નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં 2 વર્ષ પહેલા થયેલ અનડિટેક્ટ હત્યા ગુનાનો ભેદ માત્ર બાળકની આંખ પરથી ઉકેલાયો છે। જી હા, 2 વર્ષ પહેલા ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ મથકની હદમાં એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી અને પાસે જ એક બાળકી મળી આવી હતી અને એ બાળકીને પણ મારવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ બાળકી બચી ગઈ હતી। જો કે બાળકી કંઈ બોલી શકતી નહોતી, માત્ર એટલું જ બોલતી હતી કે પપ્પા ने मम्मी को मार डाला और मुझे पटक कर चले गए। कोई क्लू न होवाने कारणे पोलीसने आ गुनानो भेद उकेलवामां समस्याओं થઈ રહી હતી। જો કે એક અઠવાડિયા પહેલા આણંદ જિલ્લાના વાસદ હાઈવે પર એક બાળક મળી આવ્યું હતું, જે બાળક પોતાના પિતાનું નામ ઉદય અને તેને ફેંકી દીધો હોવાનું જણાવતો હતો, જે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને ખેડા જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહના ધ્યાને આવતા પ્રદીપસિંહે વાસદથી મળી આવેલ બાળકની આંખો જોતા 2 વર્ષ પહેલા હત્યા કરાયેલ લાશ જોડે જે બાળકી મળી આવી હતી તેની આંખો સાથે મળતી હોવાની શંકા થઈ અને તુરંત જ એલસીબી પીઆઈ તથા ટીમને જાણ કરી ફાઇલમાંથી બાળકીનો ફોટો અને વાસદથી મળી આવેલ બાળકનો ફોટો એક સાથે મૂકી જોયો તો બંને બાળકની આંખો સરખી લાગતી હતી, જેને લઈ પ્રદીપસિંહ તથા પોલીસની ટીમ આણંદ પહોંચી, જ્યાં બાળકને રાખવામાં આવ્યો હતો। વાસદથી મળેલ બાળકની નડિયાદ અનાથ આશ્રમમાં રહેતી ખુશી સાથે મોબાઈલ પર વિડીયો કોલમાં વાત કરાઈ, જેમાં બાળક ખુશીએ ભાઈને ઓળખી બતાવ્યો અને તરત જ નામ બોલી કનૈયા। બસ પોલીસને કન્ફર્મ થઈ ગયું કે આ બંને ભાઈ બહેન છે। પછી કનૈયાને નડિયાદ ખુશી પાસે લાવવામાં આવ્યો અને પોલીસે પિતા સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કર્યા। પોલીસે કનૈયાને ફોન આપ્યો અને કહ્યું કે પિતાને ફોન લગાવો અને કનૈયાએ 5 મોબાઈલના અંક ડાયલ કર્યા। આગળ કંઈ યાદ ન હતું। પોલીસ માટે આટલી કડી પણ એક મહત્વની હતી, કારણ કે 2 વર્ષ પહેલાં જ્યારે હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ કરી રહી હતી તે સમયે પણ પોલીસે ઘણી બધી વિગતો મેળવી હતી। તે સમયે ઘટના સ્થળ પર જેટલા નંબર એક્ટિવ હતા એ નંબરની સાથે આ 5 અંક મેળ કરતા થોડા ઘણા નંબર ફાઇનલ થયા હતા અને ત્યારબાદ એ નંબરના માલિકોના ફોટા કનૈયાને બતાવવામાં આવતા કનૈયાએ તેના પિતા ઉદયને ઓળખી બતાવ્યો અને પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં મહત્વની કડી મળી ગઈ। આશરે 2.5 વર્ષ પહેલા જે અમદાવાદ એક્સપ્રેસવે છે એમાં બિલોદરા પાસે એક્સપ્રેસવેની બાજુમાં એક બેનનું ડેડ બોડી મળેલું, જેમને ગળે ટૂંપો દઈ અને મારી નાખવામાં આવેલા અને એમની સાથે એક 3.5-4 વર્ષની બાળકી મળેલી। તાત્કાલિક પોલીસે પહોંચી મર્ડરનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી। આ બાબતમાં કોઈ જ પ્રકારની ક્લુ નહોતી મળતી। જે તે વખતે ફક્ત જે દીકરી છે એ એટલું બોલતી કે પાપા ને મમ્મી કો કચર ડાલા, અને એમની જે દીકરી છે નાની, એની લેંગ્વેજ જે છે એ યુપી ટાઈપનો ટોન હોય બોલીનો એવું લાગતું હતું। એટલે અમે એક્સપ્રેસવેની સામેના છેડાવાળા વડોદરા, અમદાવાદ આ તમામ જગ્યાએ પણ ખૂબ જ શોધખોળ કરેલી। એ સિવાય જે દીકરી છે એનો ટોન યુપી ટાઈપની લેંગ્વેજનો લાગતો હતો, તો ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કરેલા। એની માતાનું નામ એ જે તે વખતે પૂજા જણાવતી, તો એ મુજબની મતદાર યાદી ત્યાંથી મેળવી અને એમાં પણ ચેક કરેલું। ઘણા બધા ટેકનિકલ એવિડન્સ બધી જ રીતે ખૂબ પ્રયત્નો કરેલા અને એમાં કોઈ પણ પ્રકારની સફળતા મળતી નહોતી અને દર મહિને આ કેસનું ડિટેલમાં રિવ્યૂ થતું, તપાસ એલસીબીને આપી દેવામાં આવેલી। એલસીબી સાથે, એસઓજી સાથે અને લોકલ પોલીસ સાથે દર મહિને આ કેસનું રિવ્યૂ કરવામાં આવતું, કારણ કે ખૂબ ગંભીર બનાવ હતો। એમાં અઠવાડિયા પહેલાં મતલબ 7 તારીખે જે આણંદનું વાસદ પોલીસ સ્ટેશન છે ત્યાં એક્સપ્રેસવેની બાજુમાં એક 4 વર્ષનું બાળક મળી આવેલું, જેનું નામ કનૈયા। એને પગમાં ઇન્જરી હતી। આ એક નાનકડી જે સોશિયલ મીડિયા પોસ્ટ હતી, કોઈ આણંદના કે બીજા કોઈ પત્રકાર મિત્રએ મૂકેલી, એકદમ સામાન્ય પોસ્ટ કે આ પ્રકારનું એક બાળક મળી આવેલ છે, એના પપ્પાનું નામ ઉદય જણાવે છે, મમ્મીનું નામ લક્ષ્મી જણાવે છે, જો કોઈ વ્યક્તિને જાણ થાય તો સંપર્ક કરવો, એટલું જ ફક્ત। એમાં અમારા ટેકનિકલ સેલના જે કોન્સ્ટેબલ છે પ્રદીપસિંહ, એ પ્રદીપસિંહને એ બાબત તરત ક્લિક થયેલી કે 2.5 વર્ષ પહેલાં જે પેલી દીકરી અમને મળી આવી હતી એ પણ એના પપ્પાનું નામ ઉદય જણાવતી હતી। ફક્ત ઉદય કોરિલેટ થયેલું અને એ કનૈયાનો જે તે પત્રકારે અંદર ફોટો મૂકેલો, એ ફોટાના આધારે આ અમારા કોન્સ્ટેબલને એવું લાગ્યું કે આ કનૈયાની જે આંખો છે અને પેલા જે અમે અગાઉ જે દીકરીની ખૂબ પૂછપરછ કરેલી, ઘણી વખત અમે ચાઇલ્ડ વેલફેર ઓફિસરને અને બધાને સાથે રાખી સિવિલ ડ્રેસમાં, કારણ કે જે તે વખતે મર્ડરનો ગુનો અનડિટેક્ટ હતો, તો ચહેરામાં આંખો જે છે એ મળતી આવતી હતી એવું એમને ક્લિક થયેલું। એટલે જેથી એ જે દીકરી હાલ અહીંયા એક માતૃછાયા સંસ્થા છે એમાં ખૂબ સારી રીતે એની દેખભાળ થઈ રહી છે। એટલે દીકરીને મળી અને કનૈયા છે એ ત્યાં હોસ્પિટલમાં હતો, કારણ કે એને પગમાં ફ્રેક્ચર હતું।
એટલે એ વખતે બંનેને વિડીયો કોલથી વાત કરાવી અને જેવી વિડીયો કોલથી વાત કરાવી એટલે આ જે દીકરી ખુશી છે એને તરત જ વિડીયો કોલમાં જ્યારે વાત કરી એટલે સામે જેવો ચહેરો આવ્યો એટલે ઘડીક શોક થઈ ગયેલી ને તરત જ નામ બોલી કનૈયા. એટલે અમને તરત ક્લિયર થયું કે આ બંને ભાઈ બહેન જ છે અને જે ઉદય છે એ જ ઉદય છે કે જે અગાઉના કેસનો આરોપી છે. ત્યારબાદ એ જે બાળક છે એને પણ અહીંયા માતૃછાયા સંસ્થામાં લાવવામાં આવેલ છે. બંને ભાઈ બહેનની ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી છે અને ત્યારબાદ બંને બાળકની પૂછપરછ કરી અને અમને અમુક પ્રકારની ટેકનિકલ વિગતો કે જે હાલના બનાવની અને જૂના બનાવની સામ્યતા ધરાવતી હતી એના આધારે અમદાવાદ ખાતેથી ઉદયને પકડવામાં આવેલો છે. ઉદયનું નામ ઉદય વર્મા છે અને એ યુપીના પ્રતાપગઢ જિલ્લાનો છે. જે તે વખતે એને એના વિસ્તારમાં સાયરાબાનો નામની એક બેન જોડે લવ મેરેજ કરેલા અને ત્યાંથી એ લોકો અહીંયા અમદાવાદ આવી ગયેલા. કોવિડ વખતે પાછો ગયેલો એ અને ફરીવાર આવી અને એમ્બ્રોઇડરીના કારખાનામાં એ મજૂરી કામ કરતો હતો અને એની પત્નીની ઉપર હંમેશા શક વ્યક્ત કરતો હતો. એ રીતે એની પત્નીને અહીંયા લાવી અને જે તે જગ્યાએ એનું ગળે ટૂંપો બંધ દબાવી દીધું ગળું અને એનું મૃત્યુ નિપજાવેલું. અને એની દીકરી છે એને પણ એને મારી જ નાખવાનો પ્રયત્ન કરેલો. હાલ એ કબૂલે છે એની દીકરીને ઊંચી કરી અને નીચે પટકેલી. એટલા માટે જ આપણે જે તે વખતે દીકરીને લાવ્યા ત્યારે એને પણ પગમાં ગંભીર ઈજા હતી કે અને એ એવું જ માનતો હતો કે એની માની સાથે દીકરી પણ મરી ગયેલી છે. પરંતુ માતૃછાયા સંસ્થાએ એની ખૂબ સારી સંભાળ રાખી અને દીકરીનો ખૂબ સારી રીતે ઉછેર થઈ રહેલો છે. એ જ રીતે 2 વર્ષ બાદ અત્યારે એણે બીજી એક કોઈ બેન છે એની જોડે મેરેજ કરેલા છે અને આ જે દીકરો છે કનૈયા એને પણ સેમ એમોથી એક્સપ્રેસ વેથી ત્યાં બાજુમાં લાવી અને એને પણ ઊંચો કરીને પટકેલો. એટલે એ દીકરાને પણ પગમાં ફ્રેક્ચર છે, ગંભીર ઈજાઓ છે અને એના આધારે આ મર્ડર ડિટેક્ટ થયું છે અને જે આરોપી છે ઉદય વર્મા એની ધરપકડ કરવામાં આવેલી છે. નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરીને રિમાન્ડ માગવામાં આવશે અને તમામ પ્રકારના પુરાવા મેળવી આરોપીને સખતમાં સખત સજા થાય એ મુજબ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. જ્યારે ખુશી મળી હતી ત્યારે તે બોલતી હતી કે પાપાને મમ્મી કો માર દિયા ઓર મુझे પટક દિયા. હવે પોલીસ પાસે ઉદયનું એડ્રેસ આવી ગયું હતું. પોલીસે ઉદયને અમદાવાદથી ઝડપી લીધો. ઉદયની પૂછપરછમાં જાણવા મળ્યું કે ઉદયને તેની પત્નીના અફેરને લઈને શંકા હતી, જેને લઈને ઉદય તેની પત્નીની હત્યા કરી નાખી અને ખુશીને પણ રાખવા નહોતો માગતો. તેને લઈને ખુશીની પણ હત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ ઉદયને ખબર નહોતી કે ખુશી જીવતી છે. ત્યારબાદ ઉદય બીજા લગ્ન કરી લીધા અને કનૈયાને રાખવા નહોતા માગતા, જેને લઈને અઠવાડિયા પહેલાં જ કનૈયાને હાઈવે પર ફેંકીને જતા રહ્યા. પણ કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે, એમ બંને બાળકોનો આ બાદ બચાવ થયો અને બાળકો દ્વારા જ હત્યારા પિતા સુધી પોલીસને પહોંચવામાં સફળતા મળી. હાલ તો આ સમગ્ર ઘટનામાં ઉદયની બીજી પત્ની સામે પણ વાસદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે, કારણ કે કનૈયાને ફેંકવામાં ઉદયની સાથે તેની બીજી પત્ની પણ હતી, જેને લઈને પોલીસ તેની સામે પણ કાર્યવાહી કરી રહી છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.